નમસ્કાર, આપણી સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જોડાયા છે. એમની સાથે એટલા માટે ચર્ચા કરવી છે કે એમને વિશેષ જવાબદારી આપી હતી ભાભરની, અને આખરે ભાભર જ સાહેબ બાજી માળી છે. મહત્વની ભૂમિકા જે સમાજમાંથી આપ આવો છો એ સમાજે પણ ભજવી છે. શું ભારતીય જનતા પાર્ટીને 36,18 આલમ લોકો ચાહે છે, ત્યારે આ ચૂંટણીની અંદર વિશેષ રીતે જે કાર્યકર્તાઓ જે મહેનત કરી છે અને પ્રજાએ જે પાર્ટી પર વિશ્વાસ પહેલા મૂક્યો હતો એ બરકરાર રાખ્યો છે. કેટલીક સામાન્ય ભૂતકાળમાં ભૂલો થઈ હતી, એના લીધે આપણે આ સીટ હાર્યા હતા, પણ આ વખતે એનો બદલો ઉતાર્યો છે. અને ખાસ કરીને વાવ વિધાનસભાના મતદારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સાથે કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એમને જે રાત દિવસ જે પ્રજામાં થયેલા કામો, નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કરેલા કામો જે છે એ લોકો સુધી લઈ ગયા, અને એનું જ આ પરિણામ છે. આજે આ સારી લીડથી ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોર જીત્યા છે. સાહેબ, શું થશે હવે પાટીલ સાહેબના પાવર ઉતારવાવાળી વાતમાં? હવે પ્રજાએ એમને સંદેશો આપી દીધો છે, એટલે મારે કંઈ એમાં બોલવાનું રહેતું. વિશેષ સાહેબ મહત્વની જવાબદારી આપ ગ્રાઉન્ડ ઉપર રહ્યા છો, સતત ઇતર સમાજની જવાબદારી આપના ઉપર હતી, પણ આપ ભાભર વિસ્તારમાં વધારે ગ્રાઉન્ડ કર્યું છે, તો આખરે ભાભરે જ બાજી મારી છે. મતલબ 20 રાઉન્ડ સુધી જ્યારે ધબકારા વધારે એવી સ્થિતિ હતી, પરંતુ તોય ભાજપના કાર્યકર્તાઓ અડગ રહ્યા છે. સાચી વાત છે. અમોને પ્રજા ઉપર ભરોસો હતો અને નરેન્દ્રભાઈએ કરેલા કામો ઉપર ભરોસો હતો. પ્રજા એની પર ખરી ઉતરી છે. વોટિંગના દિવસે જ એવું નક્કી થઈ ગયું હતું કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કર્યું છે, એટલે પરિણામની રાહ જોવાતી હતી. પરિણામ આપણી વચ્ચે આવી ગયું છે. વાવસોઈ ગામમાં જ્યારે ઓછી લીડ મળી છે, પણ ભાભર ઉપર ભરોસો? હા, બધા ઉપર ભરોસો હતો, પણ ક્યાંક પ્લસ તો ક્યાંક માઇનસ થતું હોય છે. લોકશાહીમાં જન ચુકાદો મહત્વનો હોય છે. ચુકાદો ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યો છે. સ્વરૂપજી માટે શું કહેશો? જીત એકવાર હારવા બાદ પણ પાર્ટીએ પસંદગી ફરીવાર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને સાર્થક કરી બતાવ્યો. સ્વરૂપજી એક નવો ચહેરો છે, પ્રથમવાર વિધાનસભામાં જવાના છે. કેટલા સાર્થક ઉતરશે ભાવના લોકોના કામ? હું એવું માનું છું કે સ્વરૂપજી ખૂબ સારા વ્યક્તિ છે, એકદમ નિર્મળ સ્વભાવના વ્યક્તિ છે અને કામ કરવાની ખેવના છે. એટલે ચોક્કસ એ કામના આધારે એ વાવ વિસ્તારના લોકોનો જનપ્રતિનિધિ કરશે એવો અમને ચોક્કસ વિશ્વાસ. અમે કભે તો કભી મેળવીને વાવના વિધાનસભાના લોકોને જે પણ કંઈ વિકાસના કામો હશે અમે સાથે મળીને કામ કરીશું. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જેઓ માથે પણ એક મહત્વની જવાબદારી પાર્ટીએ આપી હતી, અને એ જવાબદારી આખરે ભાજપની જીત બાદ સાર્થક નીવડી છે. આવનારા સમયમાં પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે સાથે લોકોના કામ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જીત્યા છે એ ચોક્કસ કરશે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નમસ્કાર.